અને એના પછી આપણે આવીએ લેવલ 3, એટલે કે 0 કરતાં 1, 1 કરતાં 2 અને 2 થી ઉપર 3, એ રીતે. હવે આ જે લેવલ 3ના જે લોકો હોય એ લોકોને મોસ્ટ કોમનલી, એટલે કે આપણે જોતા હોઈએ કે જે લોકો રેગ્યુલરલી એક્સરસાઇઝ કરતા હોય, મેડિટેશન કરતા હોય, આધ્યાત્મ સાથે જોડાયેલા હોય અથવા તો કોઈ વાંચન જોડે જોડાયેલા હોય, એવા લોકોમાં સતતપણે એ લોકો પોઝિટિવિટીને જાળવી શકતા હોય છે. અને તે લોકોને કોઈ જ પરિબળો, એટલે કે બીજા વ્યક્તિઓ અથવા સિચ્યુએશન અથવા તો કોઈ જગ્યાનું અફેક્ટ થતું નથી. એટલે આવા વ્યક્તિત્વો જે હોય એને અમે લેવલ 3 ગણતા હોઈએ છીએ. એટલે 2 વાળા બહુ જ ઇઝીલી 3 સુધી પહોંચી શકે છે. હવે આપનો પ્રશ્ન હતો કે એનર્જી ડિસ્ટ્રોય થતી નથી કે નવી જનરેટ નથી થતી. તો તે ખૂબ જ સરસ એનો પ્રશ્ન છે. એનો ઉત્તર છે, કે એનર્જી જે છે તે સ્ટેગ્નન્ટ છે. સ્ટેગ્નન્ટનો મતલબ આ જે યુનિવર્સ, જે બ્રહ્માંડ છે, એ એનર્જીથી ખૂબ જ ભરાયેલું છે. અને એટલી એનર્જી છે કે કોઈના માટે પણ એ પતી શકતી જ નથી. હવે તકલીફ ક્યાં આવે છે?